બનાસકાંઠાની છાપી પોલીસે કેબલ ચોરના નેટવર્ક પર લાલાંક કરીને બે શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। રિક્ષામાં કેબલની હેરાફેરી કરતા આ શખ્સોની ધરપકડથી પંથકમાં થતી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેતરો અને અન્ય સ્થળોએથી કેબલ ચોરીની ફરિયાદો ઉઠી રહી હતી, જેને પગલે પોલીસ હરકતમાં આવી હતી। છાપી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી સચોટ બાતમીના આધારે એક સીએનજી રિક્ષાને અટકાવી તલાશી લેતા ચોરીના કેબલ મળી આવ્યા હતા। પોલીસે આ મામલે વડગામ તાલુકાના છાપી જ્યોતિનગરના અમરભાઈ રાજુભાઈ પટણી અને મહેંદીપુરાના વિનુભાઈ જેઠાભાઈ દેવી પૂજકની ધરપકડ કરી છે। સઘન પૂછપરછ દરમિયાન આ શખ્સોએ છાપી પંથકમાંથી અલગ અલગ સમયે કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી સીએનજી રિક્ષા, ચોરી કરેલા કેબલના વાયર, ખુલ્લી મોટરો અને બાળેલા વાયર મળી કુલ ₹75,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સફળ કામગીરીથી ખેડૂતો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। પોલીસે હાલ આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે।